નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કેસા આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત ત્રીજા કર્મગ્રંથનો આ ચોથો વિભાગ છે સત્તા સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. આની અંદર આપણે ચાર ગતિના જીવો કઈ કઈ માર્ગણાની અંદર કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ ક્લાસમાં આપણે ઔદારિક મિશ્ર કાયોગમાં પહેલા અને બીજા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વને વિશે વિચારણા કરી, જેની અંદર આપણે જોયું ટોટલ 12 સત્તા સ્થાનો પોસિબલ છે આ પ્રમાણે. એના બાદ બીજા ગુણસ્થાનકે જોયું 2 સત્તા સ્થાનો પોસિબલ છે, 140 અને 141નું. એમાં એક જીવની અપેક્ષાએ જોઈએ તો 140 140નું જોઈએ, અને અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો 141નું સત્તા સ્થાન આવે. પછી હવે ચોથા ગુણસ્થાનકને વિશે જોઈએ. ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ટોટલ 4 ગુણસ્થાનકો હોય, પહેલો, બીજો, ચોથો અને 13મો. જેમાંથી પહેલો, બીજો અને ચોથો ગુણસ્થાનક ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય, અને એ પણ ઔદારિક મિશ્ર કાયોગ છે એટલે માત્ર તિર્યંચ અને મનુષ્યોને માટે આવે. પછી 13મો ગુણસ્થાનકે ઔદારિક મિશ્ર કાયોગ કોને ક્યારે હોય તો જ્યારે કોઈ કેવલી ભગવાન કેવલી સમુદ્ઘાત કરે એમાં બીજા, છઠ્ઠા અને 7મા સમયે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. આ રીતે આપણે જાણ્યું. હવે ચોથા ગુણસ્થાનકે ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણાને વિશે વિચારણા કરીએ. એની અંદર અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો દેવાયુ અને નરકાયુ વિના ટોટલ 146નું સત્તા સ્થાન આવે. બાકી બધા કર્મોની પોસિબિલિટી છે. 2 કર્મ કયા માઇનસ કર્યા તો દેવાયુ અને નરકાયુ. આ બંને શા માટે નહીં હોઈ શકે? કારણ દેવાયુ અને નરક આયુષ્યનો બંધ માત્ર પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે. એટલે કે જ્યારે જીવ પોતાના સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી દે ત્યારે જ એ દેવાયુ બાંધે અથવા તો નરકાયુ પણ બાંધી શકે, એનાથી પહેલા નહીં બાંધે. અને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી એનો મિનિંગ કે હવે એનો ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોય. એના બાદ તો એનો ઔદારિક કાયોગ સ્ટાર્ટ થઈ ગયેલો હોય, એટલે ઔદારિક કાયોગ ચાલુ હોતે છતે એ દેવાયુષ્ય અથવા તો નરકાયુષ્ય બાંધી શકે, પણ એના પહેલા ઔદારિક મિશ્ર કાયોગ ચાલુ હોય ત્યારે એ નહીં બાંધે. અને ઔદારિક મિશ્ર કાયોગ એ માત્ર કોને હોઈ શકે તો માત્ર તિર્યંચ અને મનુષ્યને હોઈ શકે. એટલે તિર્યંચ અને મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે, પણ દેવાયુ નરકાયુની સત્તા નહીં હોઈ શકે. અને દેવો અને નારકીઓને ઉત્પત્તિ સમયે વૈક્રિય મિશ્ર કાયોગ હોય, પણ ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોય. એટલે અહીંયા સત્તામાંથી દેવાયુ નરકાયુ માઇનસ કરી દીધા, એની પોસિબિલિટી નહીં હોય. એના બાદ એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય વિના. હમણાં સુધી આપણે બદ્ધાયુ અને અબદ્ધાયુ આ રીતે જોયું હતું. 2 આયુષ્ય વિના જ્યાં લખ્યું છે ત્યાં આપણે હમણાં સુધી સત્તા સ્વામિત્વની અંદર બદ્ધાયુ આ રીતે જોયું હતું. બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ એ આપણે જોઈ રહ્યા હતા. તો જ્યાં જ્યાં બદ્ધાયુ આપણે જોયું હતું ત્યાં ત્યાં આપણે 2 આયુષ્ય વિના એ રીતે સમજવાનું, અથવા તો 2 આયુષ્ય સહિત એમ સમજવાનું. અને જ્યાં જ્યાં આપણે અબદ્ધાયુ જોયું હતું ત્યાં ત્યાં આપણને અબદ્ધાયુ અથવા તો સજાતીય બદ્ધાયુ આ રીતે સમજવાનું. હમણાં સુધી સત્તા સ્વામિત્વમાં આપણે જે જોયું છે એમાં મોટે ભાગે બધે ઠેકાણે એ રીતે સમજવાનું. તો અહીંયા હમણાં આપણે જે ભણી રહ્યા છીએ એની અંદર આપણે ચેન્જ કરી દીધું છે. બદ્ધાયુ અબદ્ધાયુ લખ્યા કરતા 2 આયુષ્ય વિના અને 3 આયુષ્ય વિના એ રીતે લખ્યા છે એમ. એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું હવે. હા, તો અહીંયા એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય વિના આ વાળો જે છે ભાંગો તે શા માટે નહીં હોઈ શકે અહીંયા પોસિબલ? કારણ આ ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા છે અને ચોથો ગુણસ્થાનક છે. તો ચોથા ગુણસ્થાનકે કોઈ પણ જીવ અહીંયા બદ્ધાયુ નહીં હશે. કારણ શું છે?
એમાં રૂલ યાદ રાખવાનું. જો કોઈક મનુષ્ય અથવા તો તિર્યંશ ચોથા અથવા તો એના ઉપરના ગુણસ્થાનકે હોય તો એ કમ્પલસરી દેવાયુ જ બાંધે, પણ બાકીના કોઈ પણ આયુષ્ય નહીં બાંધે. અને આ કેવો છે? ઔદારિક મિશ્ર કાયોગમાં ગણા છે. એટલે એ રૂલના હિસાબે ચોથા ગુણસ્થાનકે છે તો એ દેવાયુનો જ બંધ કરશે. પણ દેવાયુનો બંધ ક્યારે પોસિબલ છે? તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પોસિબલ છે. અને આ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે તો ઔદારિક કાયોગ ચાલુ થઈ ગયો હશે. એના હિસાબે અહીંયા ઔદારિક મિશ્ર કાયોગમાં ચોથા ગુણસ્થાનકે કોઈ પણ જીવ બદ્ધાયુ નહીં હશે. એટલે કે માત્ર આ ભાવનો, ચાલુ ભાવનો જે આયુષ્ય છે ઉદયમાં, એની સત્તાવાળો હશે. પણ નેક્સ્ટ ભાવના આયુષ્યનો બંધ તેણે કર્યો નહીં હોય એવા જ હશે બધા અહીંયા. એના હિસાબે અહીંયા બધા બે બે આયુષ્યવાળા જે હતા કોમ્બિનેશન, એ બધા આપણે કેન્સલ કરી દીધા છે. માત્ર અહીંયા ગ્રીનમાં દેખાય છે આપને, અહીંયા 2 છે અને અહીંયા 2 છે. તો એ શા માટે રાખ્યા છે? કારણ આ અનેક જીવની અપેક્ષાએ છે. અહીંયા મનુષ્યો હોઈ શકે અને તિર્યંચો પણ હોઈ શકે, પણ કોઈ એવો તિર્યંશ નહીં હશે કે જેણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધું હોય, અથવા તો કોઈ એવો મનુષ્ય પણ નહીં હશે કે જેણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધું હોય એવો. એમ સમજવાનું. આ સમજ્યા? હવે આગળ. એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય વિના. આ છે અબદ્ધાયુ એવો જીવ. બધા અહીંયા અબદ્ધાયુ જ આવશે. એમાંથી આ કેવો છે? 93 નામ કર્મની સત્તાવાળો. એટલે આના સત્તામાં જિન્નામ છે અને આરક ચતુષ્ક પણ છે. તો જિન્નામની સત્તાવાળો કયો જીવ હોઈ શકે? તિર્યંશ કે મનુષ્યમાંથી? માત્ર 2 જ ઓપ્શન હોય તો માત્ર મનુષ્ય હોઈ શકે. અહીંયા આપણે જે ભણી રહ્યા છીએ તે બધા નિકાચિત એવા જિન્નામની અપેક્ષાએ ભણી રહ્યા છીએ. અને રૂલ છે એવો કે કોઈ પણ જીવ તિર્યંશ ભાવની અંદર નિકાચિત એવા જિન્નામની સત્તાવાળો નહીં હોય. એના હિસાબે અહીંયા તિર્યંશ આયુષ્ય સત્તામાં નહીં હશે. માત્ર મનુષ્ય માટે આ પાંગો પોસિબલ છે, 93ની સત્તાવાળો. એ જ રીતે 89 વાળો જે છે નામકર્મનું, એની અંદર પણ જિન્નામ છે પણ આરક ચતુષ્ક નથી. તો એમાં એમ સેમ સમજવાનું કે તિર્યંચોને માટે નિકાચિત જિન્નામ કર્મની સત્તા નહીં હોય. એના હિસાબે અહીંયા માત્ર મનુષ્યના આયુષ્યવાળો હશે, તિર્યંચ આયુષ્ય નહીં હોય. પછી આ બાકી રહ્યો 92ની સત્તા નામકર્મની. એની અંદર શું છે? તો જિન્નામ નથી પણ આરક ચતુષ્ક છે. 93ની અંદર જિન્નામ પણ છે, આરક ચતુષ્ક પણ છે. એ 93 વાળો માત્ર મનુષ્યને હોઈ શકે, 145નું સત્તા સ્થાન. પછી આ 92 વાળો જોઈએ તો આની અંદર કોઈ તિર્યંશ પણ હોઈ શકે અથવા તો કોઈ મનુષ્ય પણ હોઈ શકે. એટલે અહીંયા 1 લખ્યું છે આપણે, મ કે તી નથી લખ્યું. એટલે આ થઈ ગયો 144નું સત્તા સ્થાન. પછી આ 89 નામકર્મની સત્તાવાળો મનુષ્ય હોઈ શકે, જેમાં જિન્નામની સત્તા છે પણ આરક ચતુષ્ક નથી એવો. ટોટલ 141નું સત્તા. પછી 88 નામકર્મ, જેમાં જિન્નામ પણ નથી, આરક ચતુષ્ક પણ નથી એવા. મનુષ્ય હોઈ શકે કે તિર્યંચે હોઈ શકે, 140ની સત્તાવાળા. આ બધા હતા 28 મોનિયાની સત્તાવાળા. એમાં 93 સહિત 2 આયુષ્યવાળો, 92 નામકર્મ સહિત 2 આયુષ્યવાળો, 89 નામકર્મ સહિત 2 આયુષ્યવાળો, 88 નામકર્મ સહિત 2 આયુષ્યવાળો, 146, 145, 142, 141. આ 4 જે છે તે આપણે કેન્સલ કર્યા છે, કારણ અહીંયા બધાયું કોઈ પણ હોઈ નહીં શકે એના હિસાબે. પછી એક જીવની અપેક્ષાએ દેવાયુ, નરકાયુ, અનંતાનુબંધી 4 વિના. આ છે અનંતાનુબંધી 4 વિના 24 મોનિયની સત્તાવાળા કોમ્બિનેશન. એની અંદર 93, 92, 89, 88 આ 4 નામકર્મની સત્તાવાળા જોઈએ. એ પણ બધાયું અબધાયું એ રીતે અલગ અલગ કોમ્બિનેશનથી. તો સૌથી પહેલા અનેક જીવની અપેક્ષાએ દેવાયુ, નરકાયુ, અનંતાનુબંધી 4 વિના. અનંતાનુબંધી 4 વિના 24 મોનિય કર્મની સત્તા. દેવાયુ અને નરકાયુષ્ય વિના માત્ર મનુષ્યાયુષ્ય અને તિર્યંચાયુષ્યની સત્તા. 93 નામકર્મ બધા સત્તાની અંદર. આ રીતે ટોટલ 142નું સત્તા સ્થાન. પછી એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય અનંતાનુબંધી 4 વિના.
આ પણ કેવું છે, 2 આયુષ્યની સત્તા છે, પણ આપણે આગળ જ જોયું 2 આયુષ્યની સત્તા ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર પોસિબલ નથી ચોથા ગુણસ્થાનકને વિશે જોતા આવીએ તો. પહેલા ગુણસ્થાનકે પોસિબલ છે, ચોથે ગુણસ્થાનકે પોસિબલ નથી. એટલે અહીંયા પણ 2 આયુષ્ય વાળા જે પણ છે કોમ્બિનેશન એ માઇનસ કરી દીધા, એ કેન્સલ કરી દીધા. બાકી બચ્યા એક આયુષ્યના સાથેના કોમ્બિનેશન. એમાં એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય વિના એ જોઈએ તો 93 નામકર્મની સત્તા સહિત છે. એટલે જીન નામ અને આરક ચતુષ્ક 5 છે. અને આપણે આગળ જ જોયું કે આરક ચતુષ્કની સત્તા તિર્યંશને પણ હોઈ શકે અને મનુષ્યને પણ હોઈ શકે, પ્રીવિયસ ભાવમાંથી લઈ આવે તો. પણ જીન નામની સત્તા માત્ર મનુષ્યને જ હોઈ શકે છે, પણ તિર્યંશને નિકાચિત એવા જીન નામની સત્તા પોસિબલ નથી. એના હિસાબે અહીંયા મનુષ્ય આયુષ્ય માત્ર હોઈ શકે સત્તાની અંદર, માત્ર મનુષ્યને હોઈ શકે એના હિસાબે. આમ 141ની સત્તા. પછી 3 આયુષ્ય અને જીનનામ વિના પણ આરક ચતુષ્ક સહિત 92ની સત્તા એ મનુષ્યને પણ હોઈ શકે, તિર્યંશને પણ હોઈ શકે. એટલે એક આયુષ્ય અહીંયા છે સત્તાની અંદર. બધાએ જોઈએ કમ્પલસરી 140ની સત્તા. પછી 3 આયુષ્ય અને આરક ચતુષ્ક વિના. આમાં આરક ચતુષ્ક વિના છે પણ જીનનામ સહિત છે. પાછું અહીંયા તીર્થંકર નામકર્મ એટલે કે જીન નામકર્મ માત્ર મનુષ્યને જોઈ શકે ઔદારિક મિશ્ર કાયક માર્ગળાની અંદર ચોથા ગુણસ્થાનકે. તિર્યંચોને નિકાચિત એવો જીન નામકર્મની સત્તા પોસિબલ નથી. એના હિસાબે અહીંયા માત્ર મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. આમ 137નું સત્તા સ્થાન. પછી 3 આયુષ્ય જીનનામ અને આરક ચતુષ્ક વિના. જીનનામ આરક ચતુષ્ક વિના 88ની સત્તા. તિર્યંશ કે મનુષ્ય આયુષ્ય હોઈ શકે પણ માત્ર એક જ આયુષ્ય હોય એક સાથે સત્તાની અંદર. અનંત અનુબંધી 4 વિના 24 મૌન્ય કર્મનું સત્તા. આમ ટોટલ 136નું સત્તા સ્થાન. પછી હવે 22 મૌન્યની સત્તાવાળા જોઈએ. એમાં અનંત અનુબંધી 4 મિથ્યાત મૌન્ય મિશ્ર મૌન્ય જીન નામ વિના અનેક જીવની આશ્રયને. અહીંયા 22 મૌન્યની સત્તા છે અને ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે. એના ઉપરથી આપણે શું સમજી શકીએ? પહેલા તો આ 22 જોતા જ આપણા માઇન્ડમાં આવી જવું જોઈએ કે આ કૃતકરણ સક્ષમ સમકીતી જીવ છે કે જેણે દર્શન સપ્તકનું ક્ષય કરવાનું સ્ટાર્ટ કરી દીધો છે અને હવે માત્ર સમકિત મૌન્યનું ક્ષય કરવાનું બાકી છે દર્શન સપ્તકમાંથી. અને એ ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર છે આ 22 વાળો. તો એના હિસાબે એની સિચ્યુએશન કેવી હશે કે એણે પોતાનો પ્રીવિયસ મનુષ્ય ભાવમાં દર્શન સપ્તકનું ક્ષય કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્ષય કરતો કરતો અહીંયા કૃતકરણ સક્ષમ સમકીથી પહોંચ્યો છે ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર. એટલે પ્રીવિયસ ભાવ એનો મનુષ્યનો હતો કમ્પલસરી અને હવે કયા ભાવની અંદર એ ઉત્પન્ન થયેલો છે? ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે એટલે ને 22ની સત્તાવાળો છે મૌન્યની. એટલે તો એ કમ્પલસરી કાં તો યુગલિક તિર્યંશ હશે અથવા તો યુગલિક મનુષ્ય હશે. પણ નોન યુગલિક એટલે કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા એવા તિર્યંશ અથવા તો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળો એવો મનુષ્ય નહીં હશે. માત્ર યુગલિક તિર્યંશ અથવા તો યુગલિક મનુષ્યના ભાવની અંદર એ આવેલો છે. એવો છે આ 22ની સત્તાવાળો એમ. અને યુગલિકોને જીન નામ કર્મની સત્તા ક્યારે પણ નહીં હોય. એના હિસાબે અહીંયા નામકર્મ 92 જોઈ શકે, એનાથી વધારે નહીં હોય. મનુષ્ય યુગલિક હોય તો પણ એને 92ની સત્તા મેક્સિમમ પોસિબલ છે. જીન નામ કર્મ ક્યારે પણ કોઈ પણ યુગલિકને સત્તામાં નહીં હોય નિકાચિત કરેલો. એના હિસાબે 92 નામ કર્મ મેક્સિમમ પોસિબલ જીન નામ વિના. અને આયુષ્ય અહીંયા માત્ર મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય એ બે દેવાયુ નરકાયુ વિના. અને મૌન્ય કર્મમાંથી દર્શન સપ્તકમાંના ફર્સ્ટ 6 એટલે અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મૌન્ય અને મિશ્ર મૌન્ય એ 6 મૌન્ય કર્મનો ક્ષય કરીને બાકીના 22 મૌન્યની સત્તા. આમ ટોટલ 139નું સત્તા સ્થાન. આ પણ અનેક જીવની આશ્રયને છે. અનેક જીવની આશ્રયને એટલે યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો બંનેને ભેગા કરીને જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ કાં તો તિર્યંચ આયુષ્ય હોય કાં તો મનુષ્ય આયુષ્ય હોય એમ. પણ એક જ જીવને બંને આયુષ્ય પોસિબલ નહીં હશે, કારણ
પાછું આ યાદ કરીએ. ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે અને ચોથો ગુણસ્થાનક છે, એટલે એ અહીંયા પર્યાપ્તિ પૂરી કરીને પછી પર્યાપ્ત અવસ્થાની અંદર દેવ આયુષ્યનો બંધ કરશે. પણ અહીંયા ઔદારિક મિશ્ર કાયક ચાલુ હોતે છતે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે નહીં, એટલે માત્ર એક આયુષ્યની સત્તા એને હશે જો એક જ જીવની અપેક્ષાએ જોતા હોઈએ તો. પણ આ અનેક જીવને આશ્રયને જોઈ રહ્યા છે એટલે બે આયુષ્ય સત્તાની અંદર. પછી બે આયુષ્ય અનંત અનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય વિના. હવે આ કેવો છે? 93 નામકર્મની સત્તાવાળા કોમ્બિનેશન છે આ બંને. અને આ આપણે જોયું 22 મોહનીયની સત્તાવાળા જે પણ છે અહીંયા ઔદારિક મિશ્ર કાયક માર્ગણામાં ચોથા ગુણસ્થાનક, એ બધા માત્ર યુગલિક તિર્યંશ કે યુગલિક મનુષ્યવાળા છે કોમ્બિનેશન. અને એમને જીન નામની સત્તા નહીં હશે, એટલે નામકર્મના જે પણ છે અહીંયા એનામાંથી જીન નામ સહિત વાળા જે છે એટલે 93 વાળા અને 89 વાળા ડિરેક્ટલી કેન્સલ થઈ જાય. એ અહીંયા પોસિબલ જ નથી. 93 વાળા ભલે બધાયું હોય કે અબધાયું, એટલે કે 3 આયુષ્ય વિના હોય કે 2 આયુષ્ય વિના વાળા હોય, એ બંને કેન્સલ થઈ જાય. અને આ પણ 89 વાળા પણ 1 આયુષ્ય 2 આયુષ્ય સહિત વાળા બંને જે છે એ બંને પણ કેન્સલ થઈ જાય. 135 136 અને 139 140. પછી હવે આ બચ્યું 92 વાળું. એમાંય 92 ની સાથે 2 આયુષ્ય એ પણ પોસિબલ નહીં હોય. આપણે આગળ જોયું બધાયું પોસિબલ નથી, માત્ર અબધાયું હોય આ 3 આયુષ્ય વિના, એટલે કે 1 આયુષ્ય સહિત માત્ર. અનંત અનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય વિના 22 મોહનીય કર્મ, 3 આયુષ્ય વિના 1 આયુષ્યની સત્તા અબધાયુના હિસાબે, 92 નામકર્મની સત્તા જીન નામ વિના. આ રીતે ટોટલ 138 નું સત્તા સ્થાન. પછી 89 વાળા તો આપણે આગળ જોયા, બંને કેન્સલ થઈ ગયા. બચ્યું હવે 88 નામકર્મના સત્તા સ્થાન વાળો. એમાં પણ માત્ર 1 આયુષ્ય વાળો ભાંગો આવશે, બધાયું અહીંયા પોસિબલ નથી. એટલે અહીંયા પણ જે 1 આયુષ્ય આપણે જોઈ રહ્યા છીએ એમાં સજાતીય બધાયું નહીં હોઈ શકે, માત્ર અબધાયું છે એમ સમજવાનું. 3 આયુષ્ય અનંત અનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય જીન નામને હારક ચતુષ વિના. અનંત અનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય વિના 22 મોહનીયની સત્તા અબધાયું છે, એટલે એક જ આયુષ્ય એની સત્તાની અંદર. જીન નામ હારક ચતુષ વિના 88 નામકર્મની સત્તા. આ રીતે ટોટલ 134 નું સત્તા સ્થાન. પછી હવે આ આવી ગયા 21 મોહનીયની સત્તાવાળા કોમ્બિનેશન્સ. આ કેવા છે? ક્ષાયિક સમકીથી જાણવા. એમાં સૌથી પહેલા અનેક જીવની અપેક્ષાએ દર્શન સપ્તક દેવાયુ અને નરકાયુ વિના. દર્શન સપ્તક વિના 21 મોહનીયની સત્તા, દેવાયુ નરકાયુ વિના 2 આયુષ્યની સત્તા, અને બાકી 93 નામકર્મ કમ્પ્લીટ સત્તાની અંદર પોસિબલ અનેક જીવની અપેક્ષાએ. ટોટલ 139 નું સત્તા સ્થાન. પછી હવે અહીંયા પણ જે 2 આયુષ્ય વાળા એટલે બધાયુ વાળા જે પણ હતા એ બધા માઇનસ થઈ ગયા, કેન્સલ થઈ ગયા. માત્ર અબધાયુ વાળા અહીંયા જે આપણે જોઈ રહ્યા છે 3 આયુષ્ય વિના, 3 આયુષ્ય વગેરે વિના, બધા પણ અબધાયુ જ સમજવાના. સૌથી પહેલા એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય વિના, દર્શન સપ્તક વિના 21 મોહની સત્તા, 93 નામકર્મની સત્તા. એના હિસાબે આ કેવો છે? જીનનામ સહિત વાળો છે. અને જીનનામ સહિત વાળા બધા જે પણ છે આ માર્ગણાની અંદર એ બધા માત્ર મનુષ્યને પોસિબલ છે, એટલે અહીંયા માત્ર મનુષ્ય આયુષ્ય સમજવાનું. જીન નામવાળા 93 અને 89 નામકર્મના જે છે કોમ્બિનેશન એનામાં માત્ર કર્મભૂમિના સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળો નોન યુગલિક એવો મનુષ્ય આયુષ્ય પોસિબલ છે. આમ 138 ની સત્તા. પછી 3 આયુષ્ય અને જીનનામ વિના. હવે આ છે જીનનામ વિના પણ હારક ચતુષ સહિત, તો એવો તો તિર્યંશને પણ પોસિબલ છે અને મનુષ્યને પણ પોસિબલ છે. એટલે આ 1 આયુષ્ય કાં તો તિર્યંશનો કાં તો મનુષ્યનો પણ હશે અબધાયું કમ્પલસરી. નેક્સ્ટ ભાવનો આયુષ્ય નહીં બાંધેલો એવો. દર્શન સપ્તક વિના 21 મોહનીયની સત્તા, જીનનામ વિના 92 નામકર્મની સત્તા. ટોટલ 137 નું સત્તા સ્થાન. પછી 3 આયુષ્ય અને હારક ચતુષ્ક વિના. આ છે હારક ચતુષ્ક વિના પણ જીનનામ સહિત 89 નામકર્મનો કોમ્બિનેશન. હવે આ પણ જીનનામ સહિત છે, એના હિસાબે અહીંયા માત્ર મનુષ્ય આયુષ્ય પોસિબલ હશે આ માર્ગણાની અંદર.
પણ તિર્યંચાયુષ્ય અહીંયા પોસિબલ નથી, કારણ તિર્યંચોને નિકાચિત કરેલો એવો જીનનામની સત્તા પોસિબલ નથી. એના હિસાબે અહીંયા મનુષ્ય આયુષ્ય માત્ર સત્તાની અંદર. દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, આમ ટોટલ 134નું સત્તા સ્થાન. પછી 3 આયુષ્ય જીનનામ અને આરક ચતુષ વિના. દર્શન સપ્તક વિના 21 મોહની સત્તા, 3 આયુષ્ય વિના 1 આયુષ્ય અબદ્ધાયું છે એટલે 1 આયુષ્યની સત્તા. જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા. આમ ટોટલ 133નું સત્તા સ્થાન. અને અહીંયા આ જે એક આપણે જોઈ રહ્યા છીએ આયુષ્ય, એમાં તિર્યંચ આયુષ્ય પણ હોઈ શકે અથવા તો મનુષ્ય આયુષ્ય પણ હોઈ શકે, પણ બંને ભેગા નહીં હોય એમ સમજવાનું. આ રીતે ચોથા ગુણસ્થાનકે ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર આપણે 12 સત્તા સ્થાન જોયા. 133, 134, 136, 137, 138, 139, 140, 141, 142, 144, 145 અને 146. હવે નેક્સ્ટ જોઈએ ઔદારિક મિશ્ર કાયક માર્ગણામાં 13મા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ. હવે એ કોને હોય? તો સહયોગી એવા કેવલી ભગવંતને. ક્યારે હોય? તો કેવલી સમુદ્ગાત વખતે, બીજા, છઠ્ઠા અને 7મા સમયે. તો આગળ આપણે જે જોયું હતું બીજા કર્મગ્રંથની અંદર અથવા તો ઓખ મુજબ જે છે 13મા ગુણસ્થાનકે સત્તા સ્વામિત્વ મનુષ્ય ગતિની જેમ સમજવાનું. એમાં સેમ છે. જ્ઞાનાવણીય 5, દર્શાવણીય 4, અંતરાય 5 વિના 80, 81, 84, 85 આ 4 સત્તા સ્થાનો છે. જેમાં સૌથી પહેલા તો 80 નામ કર્મની સત્તા વાળો, જેમાં એક જ મનુષ્ય આયુષ્યની સત્તા, વેદનીય બંનેની સત્તા, ગોત્ર કર્મ બંનેની સત્તા. બાકી અંતરાય કર્મ કોઈ નથી, મોહનીય કર્મ કોઈ નથી, દર્શનાવણીય અને જ્ઞાનાવણીય કર્મ પણ કોઈ નથી સત્તાની અંદર. આમ ટોટલ 85નું સત્તા સ્થાન. પછી એમાં જીનનામ વિના 79 નામ કર્મની સત્તા, ટોટલ 85નું સત્તા સ્થાન. પછી એમાંથી પણ આરક ચતુષ વિના પણ જીનનામ સહિત 76 નામ કર્મની સત્તા સહિત જોઈએ તો કમ્બાઈન કરતા 81નું સત્તા સ્થાન બની જાય. પછી જીનનામ અને આરક ચતુષ વિના 75 નામ કર્મની સત્તા, એ કોમ્બિનેશનથી 80નું સત્તા સ્થાન ફોર્મ થઈ જાય. આ રીતે ટોટલ 4 સત્તા સ્થાનો 80, 81, 84, 85નું આમ આપણે જોયા. એમાં ઔદારિક મિશ્ર કાયક માર્ગણામાં પહેલા, બીજા, ચોથા અને 13મા ગુણસ્થાનકે કુલ ટોટલ કેટલા સત્તા સ્થાનો હોય? તો 20. કયા કયા? તો 80, 81, 84, 85, 127, 129, 130, 131, 133, 134, 136, 137, 138, 139, 140, 141, 142, 144, 145 અને 146. આ રીતે ટોટલ 20 સત્તા સ્થાનો અહીંયા પોસિબલ છે. એમાં અમુક સમજણ આપણે લઈએ. સૌથી પહેલા તો અહીંયા ઔદારિક મિશ્ર કાયક માર્ગણા છે, બીજો ગુણસ્થાનક છે. એમાં અહીંયા આપણને એક ક્વેશ્ચન આવી શકે કે આ આખી માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે અહીંયા આપણે માત્ર 88 નામ કર્મની સત્તા લીધી છે, પણ 92ની સત્તા શા માટે નથી લીધી? જીન નામનો તો આપણને સમજ પડે કે જીન નામનું સત્તા બીજા અને ત્રીજા ગુણસ્થાનકે પોસિબલ હોય જ નહીં, પણ આરક ચતુષ પણ અહીંયા શા માટે માઇનસ કરી દીધો ઔદારિક મિશ્ર કાયક માર્ગણાના બીજા ગુણસ્થાનકેથી? પહેલા તો આપણે જોઈ હતી કે ક્યાંક ક્યાંક પોસિબલ હોય છે, તો અહીંયા શા માટે નથી પોસિબલ? તો એના માટે કંઈક વિચારણા કરીએ. કયા કયા સિચ્યુએશન હોઈ શકે કે જ્યાં બીજા ગુણસ્થાનકે આરક ચતુષની સત્તા હોઈ શકે? તો માત્ર એક જ સિચ્યુએશન હોઈ શકે. કેવી? તો માત્ર એક કે કોઈક મનુષ્ય ઉપશમ શ્રેણી માંડી ત્યાંથી પડીને બીજા ગુણસ્થાનકે શાશ્વતને આવી ગયો. આ જીવને આરક ચતુષની સત્તા હોવાની સંભાવના છે. પછી હવે બીજા ગુણસ્થાનક લઈને દેવ પણ ઉત્પન્ન થયો છે, તો ત્યાં પણ આ આરક ચતુષની સત્તા લઈને ઉત્પન્ન થઈ શકે છે. એમ અહીંયા આપણે એક જ સિચ્યુએશન જોઈ, પણ 2 જીવો જોયા કે જેને બીજા ગુણસ્થાનકે આરક ચતુષની સત્તા હોઈ શકે, પણ આના સિવાય બીજા કોઈને નહીં હોય. નારકીઓને નહીં હોય, તિર્યંચોને પણ નહીં હોય, અને મનુષ્યને પણ ક્યારે હોય? શ્રેણીમાંથી પડે હોય ત્યારે. હવે એક જોયો બીજા ગુણસ્થાનકે આરક ચતુષની સત્તા કોને પોસિબલ છે તે. પછી હવે એ જોઈએ કે આ માર્ગણા કઈ ચાલુ છે આપણી? તો ઔદારિક મિશ્ર કાયોગ માર્ગણા ચાલુ છે.
એમાં કયા જીવો આવે, કઈ સિચ્યુએશન વાળા? તો માત્ર તિર્યંચો અને મનુષ્યો. એમાં પણ તિર્યંચ અને મનુષ્ય બને કેવા? તો જે ઉત્પત્તિ સ્થાને આવી ગયા છે અને જસ્ટ હમણાં જ ઉત્પન્ન થયા છે અને હજી સ્વયોગે બધી પર્યાપ્તિ પૂરી નથી કરી, એવા તિર્યંચ અને મનુષ્યોની માત્ર અહીંયા વાત આવે. તો આપણે જે સિચ્યુએશન જોયો બીજા ગુણ સ્થાનકે આરક ચતુષ્ની સત્તા કોને હોઈ શકે એનો, એમાં તો આવા ટાઈપના જીવો આવતા જ નથી. ઉત્પત્તિ સમયે કોને હોઈ શકે છે બીજા ગુણ સ્થાનકે આરક ચતુષ્ની સત્તા? તો માત્ર દેવોને હોઈ શકે છે, પણ મનુષ્યોને તો ત્યારે નહીં હોય. પછી આપણને એમ વિચાર આવે કે હા ભલે તે દેવોને તો હતી ઉત્પત્તિ સમયે આરક ચતુષ્ની સત્તા, તો પછી એ દેવભાવ આખો પૂર્ણ કરીને પછી એ આરક ચતુષ લઈને મનુષ્યપણે ઉત્પન્ન થવામાં એને શું વાંધો છે બીજા ગુણ સ્થાનક લઈને? ક્વેશ્ચન રિપીટ કરું કે આ મનુષ્યએ તો ઉપશમ શ્રેણી માંડી, ત્યાંથી નીચે પડ્યો, શાશ્વતન ગુણ સ્થાનક લઈને દેવભાવમાં ઉત્પન્ન થઈ ગયો આરક ચતુષની સત્તા સાથે. તો પછી હવે એ જે દેવભાવની અંદર છે ત્યાં તો એની પાસે આરક ચતુષની સત્તા છે, તો એ સત્તા લઈને પાછો મનુષ્યની અંદર ઉત્પન્ન થવામાં શું વાંધો છે? બીજા ગુણ સ્થાનક લઈને આવવામાં શું વાંધો આરક ચતુષની સત્તા લઈને? જો એ રીતે આવે તો પછી આરક ચતુષની સત્તા તો ઔદારિક મિશ્રકાયોગની અંદર પોસિબલ હોઈ શકે, પણ વાંધો શું છે? શા માટે આમ નહીં થઈ શકે તે આપણે જોઈએ. તો હવે સમજો, આ મનુષ્યે ઉપશમ શ્રેણી માંડી, આરક ચતુષની સત્તા ફોર્મ કરી, ઉપશમ શ્રેણીથી પડીને બીજા ગુણ સ્થાનકે આવી ગયો અને એ હવે બીજા ગુણ સ્થાનક લઈને દેવભાવની અંદર ઉત્પન્ન થયો છે આરક ચતુષની સત્તા સાથે. હવે એ દેવપણે ઉત્પન્ન થઈ ગયો, ત્યાં એની પાસે બીજો ગુણ સ્થાનક માત્ર 6 આવલિકા સુધી મેક્સિમમ હોઈ શકે. ત્યાંથી એ 6 આવલિકા પૂર્ણ થઈને કમ્પલસરી મિથ્યાત્વે આવી જાય. મિથ્યાત્વે એ અમુક કાળ રહેશે અને ઉપશમ સંકિતના હાજરીમાં તેણે ત્રિપુંજીકરણ કર્યું હતું. એના હિસાબે એના સત્તાની અંદર સંકિતમોન્ય, મિશ્રમોન્ય, મિથ્યાત્વમોન્ય ત્રણેય રહેલા છે. તો મિથ્યાત્વે રહે છતે એના અધ્યવસાયમાં વિશુદ્ધિ જો આવે તો પછી એ ચોથા ગુણ સ્થાનકે આવી શકે અને એના શુદ્ધ પુંજ એટલે સંકિતમોન્ય કર્મનો ઉદય થઈ શકે, ક્ષયક્ષમ સંકિતિ એ બની શકે. પણ હવે એક ક્ષયક્ષમ સંકિતથી પાછો જો એ પડે તો ત્યાં વચમાં બીજો ગુણ સ્થાનક નહીં આવે, ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકે પહોંચી જાય. તો બીજા ગુણ સ્થાનકે પહોંચવા માટે એને શું કરવું પડે? શાશ્વતન ગુણ સ્થાનક ક્યારે આવી શકે? તો માત્ર ઉપશમ સંકિતથી પડતા આવી શકે. અને ઉપશમ સંકિતથી પડવું હોય તો ક્યારે પડી શકાય? પહેલા તો ઉપશમ સંકિત પ્રાપ્ત કરવું પડે. ઉપશમ સંકિત પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? તો મિથ્યાત્વે આવવું પડે. મિથ્યાત્વ એટલે પહેલા ગુણ સ્થાનકે અસંખ્ય કાળ રહેવું પડે. પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ પૂર્ણ થાય ત્યારે એના સંકેત મોહનીયની ઉદ્વલના કમ્પ્લીટ થઈ જાય. એના બાદ પલ્યોપમનો બીજો અસંખ્યાત્મો ભાગ પૂર્ણ થાય ત્યારે મિશ્ર મોહનીયની સંપૂર્ણ ઉદ્વલના પૂરી થઈ જાય. હવે એની પાસે માત્ર મિથ્યાત્વ મોહનીયની સત્તા રહેલી છે. આ સિચ્યુએશને પહોંચી જાય એના બાદ હવે એને અંતરકરણ કરવું પડશે, ઉપશમ અદ્ધા ફોર્મ કરવી પડે. ઉખર ભૂમિ જેવો મિથ્યાત્વ મોહનીયના દલિકોથી રિક્ત એવો એક અંતર્મૂત પ્રમાણની સ્થિતિ ફોર્મ કરવી પડે. આગાલકરણ, ઉદીર્ણકરણ, અંતરકરણ વગેરે કરવા દ્વારા. અને એના બાદ એ ઉપશમ સંકિતને પ્રાપ્ત કરશે. હવે ઉપશમ સંકિતિ બની ગયો ત્યારે ઉપશમ સંકિતના કાળમાં જો અનંતાનુબંધી કષાયનો ઉદય થશે તો પછી એ બીજો ગુણ સ્થાનક એટલે શાશ્વતને આવી શકે અને બીજો ગુણ સ્થાનક લઈને એ મનુષ્ય કે તિર્યંશપણે ઉત્પન્ન થઈ શકે અને એને પછી ઔદારિક મિશ્રકાયોગ માર્ગણાની અંદર ગણેલું કહી શકાય. એટલે આના ઉપરથી આપણે એ વાત પણ યાદ કરીએ કે 2 પ્રકારના ઉપશમ સંકેત આપણે જાણ્યા છે. એક તો ગ્રંથિભેદજન્ય અને બીજો શ્રેણીગત. એમાંથી શ્રેણીગત ઉપશમ સંકેત છે એક ભાવમાં 2 વખત પ્રાપ્ત થઈ શકે છે, પણ એવો ક્વચિત થતું હોય. એના સિવાય એક ભાવની અંદર બીજી વખત ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકેતની પ્રાપ્તિ જો કરવી હોય તો એના માટે તો અસંખ્ય કાળ વીતી જાય ત્યારે થાય. આ સમજ્યા? અને પાછું હવે આપણી વાત ઉપર આવીએ
કે આટલી બધી જે પ્રક્રિયા થઈ એમાં આહારક ચતુષ્કનું શું થયું? એના સત્તાની અંદર જે આહારક ચતુષ્ક હતો એની તો ઉદ્વલ ન થઈ જાય. ક્યારે થઈ જાય? તો આપણે આગળ જોયું છે કે સંકિત મૌન્યની સત્તા જો નાશ પામે અથવા તો સંકિત મૌન્યની ઉદ્વલના થઈ જાય એના પહેલા જ આહારક ચતુષ્કની ઉદ્વલના પૂર્ણ થઈ જાય છે. એટલે આમ નહીં થાય કે આહારક ચતુષ્ક હજી સત્તામાં છે પણ સંકિત મૌન્યની સત્તા નાશ પામી ગઈ, એની ઉદ્વલના થઈ ગઈ. એવું ક્યારે પોસિબલ નથી. હંમેશા પહેલા આહારક ચતુષ્કની ઉદ્વલના પૂરી થાય એટલે આહારક ચતુષ્ક સત્તામાંથી નીકળી જાય એના બાદ જ સંકિત મૌન્યની સત્તા નીકળે અથવા તો સંકિત મૌન્યની ઉદ્વલના થાય એમ. અને બીજું આપણે એ પણ જાણ્યું કે ઉપશમ સંકિત એક વખત પામ્યા બાદ પાછું જો પામવું હોય તો સંકિત મૌન્યની સંપૂર્ણ ઉદ્વલના કરવી પડે, મિશ્ર મૌન્યની પણ સંપૂર્ણ ઉદ્વલના કરવી પડે. એટલે મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે અસંખ્ય કાળ રહેવું પડે. એના બાદ આ બંને ઉદ્વલના પૂરી થઈ જાય ત્યારે પાછું ઉપશમ સંકિત પામી શકાય અને એના બાદ જ પાછું બીજું ગુણસ્થાનક આવી શકે અનંત અનુબંધીનો ઉદય થાય તો. પણ ત્યારે તો સંકિત મૌન્યની ઉદ્વલના પહેલા જ આહારક ચતુષ્કની ઉદ્વલના પૂરી થઈ ગયેલી હોય એટલે એની સત્તા તો નીકળી ગયેલી હોય. તો પછી હવે જો બાયચાન્સ પાછો એને બીજો ગુણસ્થાનક આવે પણ અને બાયચાન્સ બીજો ગુણસ્થાનક લઈને એ દેવ નીચે આવે પણ મનુષ્ય કે તિર્યંશની અંદર તો પણ એના સત્તામાંથી તો આહારક ચતુષ્કનું નાશ જ થઈ ગયું છે. સત્તામાં એ રહેતો જ નથી, ઉદ્વલના થઈ ગયેલી હોય છે. એટલે એના હિસાબે અહીંયા આપણે જોયું કે બીજો ગુણસ્થાનક મેન એ બીજો ગુણસ્થાનક એ ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર આહારક ચતુષ્કની સત્તા પોસિબલ નથી. પણ પહેલા ગુણસ્થાનકે પોસિબલ છે, ચોથા ગુણસ્થાનકે પણ પોસિબલ છે. હવે આપણને થશે પહેલા ગુણસ્થાનકે છે બીજે શા માટે નથી? તો સમજો કે કોઈક મનુષ્ય છે એ આહારક ચતુષ્કની સત્તા લઈને દેવપણે ઉત્પન્ન થયો છે. હવે એ મનુષ્ય ચોથો ગુણસ્થાનક લઈને દેવપણે ઉત્પન્ન થઈ જાય તો પણ એની પાસે આહારક ચતુષ્કની સત્તા રહેવાની. બાયચાન્સ એ ચોથેથી પહેલે આવી ગયો પણ એ પહેલા ગુણસ્થાનકે ઘણો કાળ નહીં રહ્યો, પાછો ચડી ગયો ચોથે તો પણ એના આહારક ચતુષ્કની સત્તા રહેશે એની પાસે. અને પછી એ ચોથો ગુણસ્થાનક લઈને પાછો મનુષ્યપણે ઉત્પન્ન થઈ ગયો ત્યારે પણ એની પાસે આહારક ચતુષ્કની સત્તા રહેશે. અથવા તો ચોથો ગુણસ્થાનક લઈને દેવપણે ઉત્પન્ન થયો, ત્યાં પોતાનો દેવભાવ પૂર્ણ કરે ત્યાર સુધી એની પાસે આહારક ચતુષ્કની સત્તા મેન્ટેન થઈ ગઈ છે, એની ઉદ્વલના નથી થઈ. હવે એનો દેવભાવ પૂર્ણ થવાનો હોય એની આસપાસ એ પહેલા ગુણસ્થાનકે આવીને પછી સમજો કે પહેલો ગુણસ્થાનક લઈને મનુષ્યપણે ઉત્પન્ન થઈ ગયો ત્યારે એના સત્તાની અંદર હજી આહારક ચતુષ્ક રહેલું છે. એટલે આમ પણ થઈ શકે છે. એટલે મેન અહીંયા શું છે, ક્ષયક્ષમ સંકિત એક વખત પ્રાપ્ત થયો પછી પાછો બીજી વખત પ્રાપ્ત થાય એની અંદર ઘણો બધો અંતરની જરૂર નથી. અને એમાં એમ પણ જરૂરી નથી કે એને સંકિત મૌન્યની સંપૂર્ણ ઉદ્વલના કરવી પડે પછી જે પાછો ક્ષયક્ષમ સંકિતી બની શકે, એવું જરૂરી નથી. એના હિસાબે આહારક ચતુષ્કની સત્તા મેન્ટેન રહી શકે ત્યાં. પણ ઉપશમ સંકિત કહો કે પછી આ સાસદન સંકિત કહો બીજા ગુણસ્થાનકે, એમના માટે એવું રૂલ જ છે કે એક વખત ઉપશમ સંકિત પામીને સાસદન સંકિત પામ્યા તો પછી પાછો બીજી વખત જો ઉપશમ કે સાસ્વદન પામવું હોય તો મિથ્યાત્વે આવવું પડે, અસંખ્ય કાળ ત્યાં રહેવું પડે. પછી સંપૂર્ણ ઉદ્વલના થઈ જાય મિશ્ર મૌન્ય સંકિત મૌન્યની, ત્યારબાદ પાછો એ અંતરકરણ કર્યા બાદ ઉપશમ સંકિતી બને અને પછી જો અનંત અનુબંધી 4માંથી કોઈનો ઉદય થાય તો સાસદન સંકિત પાછું પામી શકે, એ થઈ શકે. પણ ત્યાર સુધી આહારક ચતુષ્કની સત્તા મેન્ટેન નહીં રહે આટલા ટાઈમ માટે, એની ઉદ્વલના થઈ જ જાય. એના હિસાબે અહીંયા આહારક ચતુષ્કની સત્તા પોસિબલ નથી બીજા ગુણસ્થાનકે ઔદારિક મિશ્ર કાયક માર્ગણાની અંદર એમ. બાકી તો અહીંયા આપણે જોયું પહેલા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા પોસિબલ છે, ચોથા ગુણસ્થાનકે પણ આહારક ચતુષ્કની સત્તા પોસિબલ છે એમ. પણ બીજા ગુણસ્થાનકે નથી હોતી. શા માટે ને બધું યાદ રાખવું. હવે આ રીતે આપણે
ઔદારિક મિશ્ર કાયક માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ જોયો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.